આ જમવામાં બનાવે તું મુઠિયા ઢોકળા જો મુકાઈ ગયા છે. મુકાઈ ગયા આટલી વારમાં. હા તો તું કલાક કરી તો પછી કે તાર રાહ જોઈ. મારું ફેવરેટ છે તો વહેલું ના મૂકે ને ધીમે ધીમે મૂકે ને. હા હવે બફા મૂકી દેવાના છે. હવે બફાઈ જાય 15 થી 20 મિનિટમાં પછી રેડી. બહુ તીખા ના કરતી, મારે તીખું નથી ખાવું, બધી મોઢે પિમ્પલ નીકળે ખાવ. ફાસ્ટ ફૂડમાં તીખું એમ જીભ કરીને ખવાય છે. એ બધી ખવાય, એ તમને ન ખબર હોય. ફાસ્ટ ફૂડમાં જો આપણે ખાતા હોય તો કાંઈ અસર ન પડે. ઘરનું ખાઈને એમાં ન મજા આવે ખાવાની, સમજાય તમે? સમજાય. ઘરનું નથી ભાવતું એમ કે ને? ઘરનું નથી ભાવતું, જો ખબર પડી ગઈ ને તમને ચોખ્ખી કે ઘરનું અમને નથી ભાવતું. હા બની ગયા ઢોકળા હવે? યસ, જો બની ગયા છે, કટકાઈ થઈ ગયા છે, હવે વઘારવાના બાકી છે. આ તો વઘાર ભૂખ લાગી ગઈ હવે 8 વાગ્યા પછી. તે હાલો વઘારી ગયો, જો રાઈ નાખી હમણાં બધું વઘારે. બીજું મારા કોરા રાખજે, ઓલા તેલ ઓલા શું કહેવાય આપણે તલવાળા નહીં ખાવા, નહીં કોરા રાખ. વઘારે એટલે ટેસ્ટી લાગે. હવે ઈ નો ભાવે. હલો, તેલ આવી ગયું છે હવે. એ રાઈ અંદર નાખી દીધું છે. નાખો હાલો બધું હવે જલ્દી. બહુ ભૂખ લાગી લાગે છે. બપોરે 12 વાગે ખાધું હતું આપણે, પછી કાંઈ ખાધું જ નથી મેં. વચ્ચે દ્રાક્ષ ને એવું ખાધું, ફ્રૂટ ને એવું. હા તો ફટાકડા વાળા લસણિયા કેમ હોય એની જેમ ફૂટે છે બધું. આ મેં હાથેથી કરવું પડે, એમને ન હાલે. તો લાય હું કરું, મસ્તનું કરી દઉં. પદ્ધતિ છે, જૂની પદ્ધતિ. આ તો હું એમ કરું હમણાં. એટલે નીચે જાય એમ? નીચે નહીં, ઉપર ચોટે. આઇન્સ્ટાઈન ની જેમ, એલ્બર્ટ આઇન્સ્ટાઈન ઉપર ચોટી જાય સીધું. હાલો જલ્દી બનાવો, બહુ ભૂખ લાગી. જો પેટે કે મને ભૂખ લાગી. બસ, પણ આખી ડીશ નો નાખવાની હોય કે એમાં. થઈ ગયા ને રેડી? મસ્ત છે. ચલો બેસી જાઓ. શેની અરે દહીંની ચટણી કે? દહીંની ચટણી છે, કેચપ છે, બધું છે, લીલી ચટણી છે, બધું મિક્સ કરીને ખાવું કોઈ એકટામાં. હા કોદા કરીને ખવાતા છે. નાના હતા ત્યાં તમે શું ખાવ, કેમ ખવડાવતા? તો કોદા કરીને ના ખવાય. દહીંની ચટણી અને લીલી ચટણી ખાઈ લે જાય. ચલો હવે હું જમી લઉં. મમ્મીના ઢોકળા બનાવ્યા છે, બહુ ટેસ્ટી છે. ખાવા હોય તો આવી જાજો અહીંયા. હોમમેડ ઢોકળા. તે હોમમેડ જ હોય ઢોકળા કઈ એવું ને અડધા બાર આમ અત્યારે ટેન્શન બહાર બધે બનાવવાનું, બધે ન આવે જોવા એ બધી. ચાલો બાય.